જ્યાં પણ હોય ત્યાં એ બંને ચેતનાઓ આપણા ઉપર આશીર્વાદ વરસાવતા રહે। અને આ રૂડો પ્રસંગ થયો છે એમાં એક એન્જિનનું કામ કર્યું હોય, દિવ્ય સંકલ્પનું જો કામ કર્યું હોય તો એ આપણા માતાજી મહામંડલેશ્વર વિશ્વેશ્વરી માતાજી છે કે આપણે બધા જે એકત્રિત થયા અને એમના પણ આશીર્વાદ આપણે ન લઈએ તો અધૂરું કહેવાય। તો માતાજીને વિનંતી કરીએ કે કોદિયા ગામ અને રાજુલા, મવા, ખાંભા, ધારી, ઉના આ બધા જ વિસ્તારમાંથી આવેલા હમણાં મને આવીને હમણાં મોઢા શું કહેવાય મીઠા મોઢા કરાવતા ત્યારે પૂછતા મને બાપુ ઓળખ્યો તો કેટલા વર્ષ પછી ભેગા થયા કેમ ઓળખાણ પડે? જે લાઇઝનિંગમાં હોય એની ખબર હોય, બાકી તો ઓળખાણ હોય ને કે રાઘવ દાદા કે આ બધા વેવાય વેલા થાય છે। હવે સંતોને અમારે વેવાય વેલા ક્યાં કરવા જાવ વાલા? એટલે માતાજીને વિનંતી કરીએ કે આશીર્વાદ આપે। શક્તિ રૂપે સંસતા નમસ્તે નમસ્તે નમો નમઃ। પૂજ્ય માં રેવા હું એકવાર આ બાજુ આવવાનું થયું હતું ત્યારે મેં માને રૂબરૂ પણ એકવાર મળી લીધી। જ્યારે ચલાણા કે કાર્યક્રમ હતો ત્યારે બાપુએ કીધું હતું કે ત્યાં કોદિયા છે, મારા માતાશ્રી ત્યાં બધા રહે છે, ત્યારે એકવાર મેં માની ચોખટ જોયેલા। અને આ દુનિયામાં કોઈ રહેવાનું નથી। એક જગ્યાએ સૂત્ર લખ્યું હતું કે રોવાવાળાની પાછળ શું કામે રોવો છો? રોવાવાળા ક્યાં રહેવાના છે? તો તમે કે હું આ દુનિયામાં કોઈ રહેવાના નથી। અમારી પણ એક 11 વર્ષની ઉંમર હતી ત્યારે અમારા માતાજીએ જીવન સમાધિ લીધી। તે પછી એની ગાદી પરંપરા સંભાળી। તે પછી આગળ વધતા ભારતીય પરંપરામાં ઋષિ ભારતી બાપુ મારા ગુરુભાઈ છે અને મારો બાપુને આજ નહીં કાયમિક માટે ખુલ્લો ટેકો છે। ગમે ત્યાં ગમે એવી બાપુની જરૂર પડે ને તો વિશ્વેશ્વરી માતાજી પેલો ઘા ખાય, બરોબર? કેમ કે આ જગતની અંદર સંત બનવું બહુ મુશ્કેલ વાત છે। અને આ જગ્યા ઉપર આવી અને પાછા એના માતુશ્રીને અગ્નિ સંસ્કાર કર્યો બાપુએ। અમે વિડીયો જોયું, બધું જોયું તો બાપુ કહેતા હતા કે માતાજી દેવ થઈ ગયા। તો મેં કીધું બાપુ આપણા માં છે ને એનાથી મોટા ભગવાન પણ ના હોય, તો તમારે એક આગળ રહી અને સરસ મજાનું આપણે કાર્ય કરી બધા ભેગા મળી। આ બધી અમારી દીકરીઓ છે, માયા તો પૂરો પરિવાર લઈને અમદાવાદ એવી છે રહેવા સેવા કરવા માટે। તો તમે બધા અહીંયા જ બહેનો આટલા બેઠા છે, હું બધાને એટલું જ કહું, જો એક તમારી દીકરીઓને સારા જ્ઞાન આપો, સારી રસોઈ કરતા શીખવાડો તો આ બધું આપણી પરંપરા છે એ ટકી રહે। આજે બાપુ ગુજરાતમાં નહીં વિશ્વમાં નામ ધરાવે છે। ક્યારે કે કોઈને કોઈ પિતૃની કૃપા એની ઉપર હશે ત્યારે આજ આટલા ભાઈઓ બધા બેઠા છે। આમ અંદર બધાને એમ થાય છે અમારા બાપુ બધાની અંદર ગૌરવ છે અને બધા પરિવાર ખૂબ દયાળુ છે, માયાળુ છે। કેમ કે હું બીજી વાર આવી, પહેલી વાર એક દિવસ આવી ગઈ હતી તો મને પણ એવું લાગે કે આ બધો બેઠો એ મારો પરિવાર છે અને કોદિયા ગામ ખૂબ આગળ વધે, ખૂબ ધનવાન થાય, ખૂબ શિક્ષણિક થાય એવા મારા આશીર્વાદ છે। અને માનવ ચરણમાં વંદન કરી ઓમ નમો નારાયણ।